ઓહો વેકેશન આવી ગયો ભાઈ, તડકો આવ્યો. ઓહ આ નમૂનો આવ્યો. હું કે મારા દોસ્ત વેકેશનમાં ક્યાં જાવું ફરવા ફરવા? નહીં, કા પૈસા નથી. લુખા એમ તો હું લુખો જ છું, પણ હું તને શું કહું છું, કોકનું બૂચ મારી ને ગોવા ભાગી જાય. હું કે ગોવા વાલે બીચ હરામ કઈ બૂચ બરાત આવી છે કઈ? લાવ 50 રૂપિયા. હાલો, નથી ભાઈ. હા હા, કાલ લઈ ગયો તો ને મારે. આ ઓલી ફોરવીલ થઈ ગઈ ને? આ ડાન્સ છે ડાન્સ. હા એ મેં કોક મળી ગયા લુખાવ જા. આ દોસ્તાર જેવા. લુખા કોને કે છે? હે? મને કે ઈ વાંધો નહીં. આને કહેજે. આને જ કે આને તો મારા દોસ્તાર છે. બોલો બોલો શું હતું? કાઈ ને આને બોલાવ્યો, હું તો કઈ બોલાવતો નતો. તો ભાઈ મેં ક્યારે બોલાવ્યો? હમણાં એ આમ કરી. ભાઈ તો બે નવરા છો. બરાબર. હા હું તું આ ફોનમાં હું વાતું કરતો હતો? બોરવેલ ને અરે ઈ આપણે ઓલું ચાલુ કર્યું ને. હું બૂચ મારવાનું. એ નવો ધંધો ચાલુ કર્યો. નવો ધંધો? તો આ ભાઈ વાહ. કયો ધંધો? ગામનો કરી નાખવાનો. થેન્ક યુ. મેનેજર લાગ્યો. વાંધો નહીં. હે ધંધો કયો ચાલુ કર્યો ઈ તો કે? અરે ન જુઓ આજુબાજુ ખાલી વેચો કાજુ. એક નંબર ધંધો છે આપણો. ના જુઓ આજુબાજુ ખાલી વેચો કાજુ. એલા એ લુખા, તારી પાસે કાજુ ખરીદવાના પૈસા ક્યાંથી લાવ્યા? અરે આફ્રિકા છે ને, આફ્રિકા એમાં એક દેશ છે ગિની બિસાઉ નામનું. ત્યાં ખાલી 40 રૂપિયા કિલો કાજુ મળે. કેટલા? આ ઝાડ પર તોડી લેવાના. આપણે કેવા વડલા ઝાડ હોય, કાજુના ઝાડ હોય. અને પછી ઈ કાજુ અહીંયા ઇન્ડિયામાં છે ને 800 રૂપિયા કિલો મળે. 800 રૂપિયા. આવો ભાઈ, મોંઘા તો છે જો ભાઈ. મારા બાપા હે ને 1100 રૂપિયા કિલો કાજુ લઈ આવ્યા. એલા એ લુખેશ, તારું આખે આખું ખાનદાન લુખું છે. તારા ઘરમાં કાજુ ક્યારે આવ્યા હતા 1100 રૂપિયા ને? અરે હું જન્મો તો ને ત્યારે મારા બાપા લઈ આવ્યા હતા. પછી તો મારા બાપાએ હે ને કાજુના નામે સિંગત ખવડાવી છે. કાજુ ખાતા જ નથી પછી 25 વર્ષથી તારા ઘરમાં કાજુ આવ્યા જ નથી? નહીં જરાય નહીં. લે બોલો, આના કોઈ કાજુ ખાતા નથી. હું રોજ 5-5 કિલો કાજુ ખાઈને આગી દઉં. વાહ ભાઈ, મૂકી દેજો. હું છે અરે હું ચાટો છું થોડો. ઈ બધી ભાઈમાં કેવું કામમાં હું જાણું છું. તમારે કામ? એક મિનિટ, અમારે કામ છે. શું? આપડા ધંધામાં કઈક આપણું ગોઠવ. તો ભાઈમાં મને પૈસા જોઈએ. હું થોડો કામ હતું ને ફટાફટ કહી દઉં. ફટાફટ પૈસાનો મેળ કરો ને મને ફોન કરજો. તમારું છે ને કન્સાઇનમેન્ટ મંગાઈ લઉં અને તમારું છે ને આવી જશે બરાબર બધું આજુબાજુ. હાલો હું નીકળું, મારે કામ છે. ઓકે. લા હે, આની વાત સાચી લાગે હો. આમ જોયું ને જીન્સ બીન્સ નો શર્ટ. આપણે પૈસાનો મેળ ક્યારથી કરશું હવે? ઈ છે હો. પૈસાનો મેળ થાતો નથી ને કાજી ખાલી જવા. કાજી કન્ટેનર મગાવવા. પેલા પૈસાનો મેળ કર પછી કરજે. સમજાણું? હા, પૈસાનો કઈક મેળ કરવો પડશે હો. કાજુ નું કરવા જેવું છે. ન જુઓ આજુબાજુ ખાલી વેચો કાજુ. કાજુ નું કરવા જેવું છે હો. આવ હું કે હું નમાલાન જેમ ઊભો, હું ટેન્શન માં? અલા ભાઈ ટેન્શન તો એવું છે કે વેકેશન પડી ગયું છે ને ફરવા જાવું છે. હવે ફરવા ક્યાં જાવું ને એનું ટેન્શન છે. બોલો લ્યો હા, માણાને ફરવા જવાના ટેન્શન. આને તો એ ટેન્શન છે કે ફરવા ક્યાં જાવ. અરે ભાઈ જ્યાં જાવું હોય હોયો જવાનું. તારે અહીંયા ક્યાં બાપાને ખજાને ખોટ છે? અલા ભાઈ એટલું જ નહીં, હજી એમાં ઉપરથી મારા બાપાએ મને મોટું ટેન્શન આપી દીધું. અલા 2 લાખ રૂપિયા નાખી દીધા મને. એને ટેન્શન નો કહેવાય, એને તો હારી વાત છે. મારા બાપાએ કોઈ દિન મને 2000 રૂપિયા નથી નાખ્યો, અને 2 લાખ રૂપિયા નાખ્યો. એનું તું ટેન્શન કેસો યાર? આ તો કોઈ માણસ છે. આ તું જેવી જિંદગી જીવસ ને, બીજા માણસની એવી એક્સપેક્ટેશન હોય કે આવી જિંદગી અમે જીવશું, એનું ડ્રીમ હોય, સપનું હોય. હા બસ. હા એલા ભાઈ પૈસા આવ્યા એમાં તો હું એ રાજી થઈ ગયો. પણ પૈસા નાખ્યા પછી મારા બાપાએ મને શું કીધું ખબર છે? હું કીધું? ઈ કે મહિનો દી ફરી આવજે. ઈ કે મહિનો દી ઘરમાં શાંતિ ને એવું બધું કીધું. એલા ઈ તો મને તારી સાઈઝ જોઈને લાગે એવું કીધું હોય છે. હું એને મેન્ટેનન્સ ઓછું ને. આ જો એનું મેન્ટેનન્સ ઈ જ વિચાર મેં મગજમાં કાનો આવે. એમ કીધું તારું મેન્ટેનન્સ વધારે છે. આ તો વધારે જોઈને હવે તું ઘરમાં બેઠો બેઠો 4 લાખ નું ખાઈ જાય. એના કરતા 2 લાખ માં તારાથી જાન છોડાવી તારા બાપે. હવે ઈ પ્રશ્ન છે કે મારે ફરવા ક્યાં જાવું? ઓહો, તને એક વાત કહું મારા દોસ્ત? બોલે હવે તો આમ મોટો થઈ ગયો. ના ભાઈ હું તો જન્મથી જ મોટો છું. અરે એમ મોટો નહીં તો આમ ઉંમરમાં ને બુદ્ધિમાં તો મોટો થયો ને. અચ્છા હા. હે હવે 20-22 નો થયો. હવે એમ નહીં, હા આ ઉંમર હવે ફરવાની ન હોય, કઈક કરવાની હોય. હું કરવાનું કે છો? હું કરવાનું ભાઈ, તું કોક ઉપર રહેમ ખા. કાઈ કરવું નથી તારે. હવે તને એમ કહું છું કે કામ ધંધો કરવાની ઉંમર છે. કામ ધંધો? હા કામ ધંધો કરાય ભાઈ. એમે મારા બાપા કહે છે કે આખો દી ઘરમાં પડ્યો રહેશો, ખાધા ખાઈશો, કઈ કરતો નથી. હાલો ખાઈને હંગવું. એના સિવાય કઈ કામ છે તારે બીજું? ના એવું નતું કીધું. ઈ મેં કીધું ને. અચ્છા હા તું કેનો કેસ ભાઈ? અરે સોરી કાઈ વાંધો નહીં, મજાક. પણ હું તને એમ કહું છું મારા દોસ્ત કે જો તારે કઈક કરવું હોય ને, તારા બાપાની આમ કાબિલ બનવું હોય ને તારા બાપાની નજરમાં, તો એક કામ કર. જે 2 લાખ રૂપિયા તને ફરવાનો આપ્યો છે ને, ઈ 2 લાખ રૂપિયા મને આપ. એનો હું ધંધો કરીશ ને આપણી પાસે 1 નંબર લાઈન આવી છે. 1 નંબર લાઈન બેના હું તને સીધા 3 લાખ રૂપિયા દઈ મહિના પછી. 3 લાખ રૂપિયા? હા સીધો લાખ રૂપિયાનો નફો. મહિને કોણ લાખ કમાય? હું તને કમાવીને દઈશ. મારા બાપાએ મને બે દીધા ને હું હામાં તઈ નાખી. વાહ ભાઈ વાહ. બાપાને કહી દેજે ફરવા ન જાવું. ઈ બેના હું ધંધો કરું હો. આ તો પૈમાં પ્રોફિટ તો મળશે ને પાકું ને? અરે કીધું તો ખરી, બેના 3. નો મળે તો ક્યાં બાજુમાં જ રહું તમ તારે. હા આયા જ છો. કઈ થાય તો હા ઈ કાઈ નો થાય. બેના 3 મળી જ જાય. લાવો આમ નહીં, પૈસા લાવો. અચ્છા એ ભાઈ એ 5000 નો મોબાઈલ ન જતો 2 લાખ રૂપિયા જોઈ. મોબાઈલ કાઢ ગૂગલ પે કરો.
ઓકે હા ડિજિટલ બોલો બધાય મારા ડિજિટલ થઈ ગયા કેશલેસ જા આવી ગયો વાહ ભાઈ વાહ 2 લાખ રૂપિયા આવી ગયા એની વાત દે. એટલે સાચું ન બોલાય હાલ આપણે મળીએ હો હવે તને ડાયરેક્ટ 3 લાખ 3 લાખ માં. ઓકે ઓકે હાલ બાપાને કહી દે હું કંઈક કરું હાલો વેકેશનનો પ્લાન 3 લાખ રૂપિયા આવશે. કાજુ રે કાજુ આ હું નાખવા માંડ્યો છો? અરે કાજુનો ખટારો આવશે કાજુનો ખટારો ત્યાં પૈસાનો મેળ તો કર. અરે પૈસાનો મેર થઈ ગયો તારો ભાઈ કરે ને પૈસાનો મેર ન થાય એવું થોડું બને એલા એ ભાઈ કાજુમાં 1500 2000 રૂપિયાથી કાઈ ના ખાયો. એ 1500 2000 વાળી 2 લાખ રૂપિયાનો મેર કર્યો 2 લાખ રૂપિયાનો હા ગરીબ માણસ સમજો ને 1500 2000 રૂપિયા ગરીબ ને દઉં વાહ ભાઈ વાહ, મારો દોસ્ત મને તારા પર ભરોસો જ હતો. તું કાંઈક ને કાંઈક કરી સમજાણું. હમણાં તમારી ખેત તો 1500 2000 માં કઈ ન આવે અરે દોસ્તારોમાં તો મજા ખાઈલા રાખે. ઓકે હા કાઈ વાંધો નહીં બેટા તે મજાક કરીને હવે તારું બચપનનું સપનું અત્યારે તું જોઈ શકીશ હા ભાઈ મારું બચપનનું સપનું. હવે આપણે ક્યાં જવાનું છે? હવે આપણે જવાનું છે ઓલા કન્ટેનર પાસે એને? અરે ઓલા આકી ભાઈ હાલ 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 હાલ. એને કઈ કન્ટેનર આપણે મંગાવી જ લે પાકું હા. તો કઈ જાણે કપૂરને કાજુના વાવી દે કેવું રે? આ જમીનમાં ઉગતા છે કરતા જોવું પડે કેટલું બસ. ક્યાં રહી ગયા ઓલા? હું કે વાગદા મજામાં. બોલો બોલો શું કામ હતું મારું? અરે આ યાર આ બહુ વધારે છો. પૈસાનું કરી નાખ્યું કોનું? અરે કોનું એટલે પૈસાનો મેર કરી નાખ્યો ઓહો એવું છે. હા લાવો પછી શું છે? 2 લાખ રૂપિયા છે થઈ જાય કન્ટેનર ઓહો હો 2 લાખ રૂપિયા છે. તો તમારું થઈ જ ગયો સમજી લ્યો. એના કન્ટેનરનો કાજુનો મેળ થઈ જ ગયો સમજી જ લ્યો. ઓકે ઓકે તો થયા થવાનું છે. લાવો આપણા લાવો. રોકડા નથી તો ગૂગલ પે ઓહો ગૂગલ પે ઓફિશિયલ એન્ટ્રી પડાવીશ? હા. હા વાંધો નહીં ચાલ નાખી દે ને. ધંધા એમાં જોઈને આમ હું શીખી ગયા હા હઈ? રેડી વાહ ભાઈ વાહ. આવી 2 લાખ આ રેડી 2 લાખ રૂપિયા આવી ગયો. હવે હવે અમારું શું છે કન્ટેનર નું ને હમણાં અડધી કલાક રાહ જુઓ. હમણાં મેસેજ નાખી દઉં. અડધી જ કલાકમાં તમે છે ને કન્ટેનરનો મેસેજ આવશે એટલે તમે છે ને જે બી ઇન્ફોર્મેશન આવે આપણે કંડલાપોર જોયું તમે કંડલાપોર? હા કંડલાપોર જોયું હા અદાણીનું છે ને હા હા ત્યાં જઈને તમારી બોટ હોય ને એમાં માલ આવશે તમે લઈ લેવાનું. પછી બધાય કાજુ તમારા પછી વેચો ગામમાં. વાહ ભાઈ વાહ એટલે 40 રૂપિયા ભાવે જ આવશે 40 રૂપિયા ભાવે છે. તમે ઓછો છે પાત્રીમાં કરાવી દઈ. વાહ ભાઈ વાહ તો બીજો 5 રૂપિયાનો ફાયદો આપણે અહીંયા 500 માં વેચશું તો કેટલા વૈદા ઈ તમારે જવાનું. મેનેજર ની છે ને મેં પોસ્ટ ખાલી કરી રહ્યો નથી રહેવું તારામાં મેનેજર મારા ભેગો પાર્ટનર માં હાલો દે. કંડલા બંદર જોયું ને હા જોયું અદાણી ભેગા હવે આપણે ધંધો કરશું હા ભાઈ બા તમારી ઓપરેશન કરાવવાનું છે ને તમે કાઈ મુંજાતા નહીં. હું તમને પૈસા મોકલાવી દઈશ. હા તમારું ઓપરેશન ઠીક થી કરવાનું છે. હા હારું વાળો ફોન મૂકો હમણાં પછી વાત. હા વાહ ભાઈ વાહ થઈ ગયો ભાઈ આવ આવ. શું છે તો હું કે આ કોણ છે? અરે ઈ આપણો પાર્ટનર છે ધંધામાં વાહ વાહ. હમણાં આપણે હજી ઓલું ઇન્વેસ્ટ કર્યું ને 2 લાખ રૂપિયા આપણા ઇન્વેસ્ટર શું છે? ઇન્વેસ્ટર છું જરાક. હા 2 લાખ રૂપિયા આને રોક્યો છે આને આપણે બેના છે ને 3 લાખ રૂપિયા આ શું છે તું કોને બીમાર નું ઓલું કરતો તો એલા ભાઈ અમારા પરિવારમાં બધા બીમાર છે. તમારે બધા એક હારે બીમાર પડે અમારા હોલસેલમાં બીમાર પડે બધા. બોલો વાહ ગજબ છો ભાઈ તમારું ફેમિલી હવે હા બધા એવા જ છે ને મજાક નહીં. ઓકે સોરી કાંઈ વાંધો નહીં તમ તારે એનું ઓપરેશન કરાવવું ને કરાવી નાખજે મને લાગે બીમાર માણાને હે ને બધાને સારું કરાવવું પુણ્યનું કામ છે તો એક કામ કર ને 3 ના 5 લાખ લઈ લેજે બસ મારી પાસે 5 લાખ લઈ લેજે ભાઈ તું બી મને હું યાદ રાખીશ યાર 2 ના 5 લાખ થઈ ગયા. બાપા ખુશ થઈ જાય બધા ખુશ થઈ જાય. વાહ ભાઈ વાહ હમણાં જો આપણો ધંધો વાલી છે ને હાલવા દે એટલે ધામ ધોકાર આ તમે ધંધો શું કર્યો? અરે ધંધો તો તું વિચાર જ માં આપણું કન્સાઇનમેન્ટ છે ને ડાયરેક્ટ આપણી ખાતી આવશે ક્યાં ખબર છે કયું બંદર કંડલાપોર અદાણીનું કંડલાપોર અદાણી. હા. ઓ વાહ. ઉપર મેસેજ આવી ગયો જોઈ લે જો હું મેસેજ છે આ બાબા તું વાત ને મને દેખાતું નથી. આ રવિવારે સવારે 11 વાગે કંડલાપોર બંદરે તમારું કન્સાઇનમેન્ટ આવવાનું છે આખે આખું ભરીને બરોબર રાજસિંહ માંથી એક મિનિટ તમારું કાજુનો સ્પેલિંગ ક્યાંથી શરૂ થાય કેથી થાય ને અરે કાજુનો સ્પેલિંગ જાતી ચાલુ થતું હોય જાતી. આ ખારી સિંગ લખ્યું છે. કે એટલે કાજુ નહીં એ બધી કે વસ્તુ કાજુ નો હોય બધી કિંજલ નો હોય કઈ કદરૂપી હોય. આ બાબા હું થયો આ અલે ભૂચભાઈ ગયું કેવું લાગે? મને એવું જ લાગે છે થઈ ગયું આપણું કઈ અરે યાર આ હું તમે ભૂચ ને હું થયું? ઉભા થાવ બેહી ની હગું. એક મિનિટ હું કેમ ટેન્શન લઉં છું મારે તો કઈ ટેન્શન લેવાનું આવતું જ નથી. નાની પાસેથી પૈસા લીધા માની પાસેથી પૈસા નહીં હે અને આપણે પાર્ટનરશિપમાં કઈ કોન્ટ્રાક્ટ કર્યો હે? નહીં હા તો પછી હું ટેન્શન લઉં છું. અરે ગજરા હું તો તને પહેલેથી કહેતો આવ્યો છું. હું 25 વર્ષથી કાજુ ખાઈ ન થઈ ગયો. મારા બાપા મને કાજુના નામે ખારી સિંગ ખવડાવે છે અને તું છે ને હે મને અત્યારે 40 કિલો કાજુ આપવાની વાત કરતો હતો. ના મને હવે સિંગ તો 20 રૂપિયાની મને સાચી વાત કે નહીં? વાહ એ સાચી વાત છે. તારી પાસેથી હું છે ને 20 રૂપિયાની કિલો સિંગ લઈ લઈશ બરોબર છે. કન્ટેનર આવે ને એટલે ડાયરેક્ટ 1 કિલો સિંગ મારા ઘરે મોકલાવી દેજે. બાકી છે ને હું ઈ કોન્ટ્રાક્ટ કેન્સલ કરી નાખીશ. 20 રૂપિયા કમાવા નહીં દઉં. આ
આ થયું છે આ બધું છે હું અરે કાઈ નહીં, તારા જે ઓલા 2 લાખ રૂપિયા હતો ને એ ડૂબી ગયો. અદાણીમાં જ. હાલ કઈ બોટમાં દીધું આપણે પાછા કાઢતા આવ્યા એમ નથી ડૂબ્યો. અરે હવે હેને હું તને વિસ્તારથી કહું. હમણાં એક ભાઈ મને મળ્યો હતો, બરોબર. હવે એને મને એમ કીધું કે હું કાજુનો ધંધો કરું છું, ના આજુ જુઓ ના બાજુ જુઓ, વેચો કાજુ. હા બરોબર. ઈ હેને કાજુનો ધંધો કરતો હતો ને, તો એને મને કીધું કે ઈ કઈક આફ્રિકામાં એક નાનકડું ગામ છે. ઈ ગામમાંથી છે ને 40 રૂપિયાના કિલો કાજુ આવતા હતા. તો મેં કીધું 40 ના કિલો અહીંયા લઈ ને અહીંયા કદાચ આપણે 400 ના વેચી તોય નફો કેવડો થાય? તો પછી મને એમ જ હતું હું કરોડો કમામ, તને લાખ રૂપિયા દઈ દઉં વધારાનો, તારા જ પૈસાનો. તો મેં એવી રીતે લાલચ રાખી, પણ ગધનાએ મારું કરી નાખ્યું. કાજુના નામે મને ખારી સિંગ આપી દીધી. તો મારા 2 લાખ ગયા. હા ગયા. એટલે ના 2 લાખ નથી ગયા, 2 લાખ માંથી લાખનો માલ આવ્યો, ખારી સિંગ આવ્યો. તો ઈ ખારી સિંગ તો કેદી વેચે? તો મારા 2 લાખ 5 લાખ બરબાદ થઈ ગયો, ડૂબી ગયો. હવે આમાં કઈ નહીં, હોસલો રાખ, કઈક તો થાય. હોસલો, મને મારા પૈસા જોઈએ. એમ જો તું ખારી સિંગ વેચ, ગમે કે રટાથી પ્રેક્ટિસ ચાલુ કરી દે, જો શીખવાડો. ખારી સિંગ વેચવા ચાલુ કરી દે. તમે હારી વેચો તમે. અલે ભાઈ બા, ઓપરેશન નું કેન્સલ, બાજુમાં ખાટલો રાખો, હૃદયની બીમારી થઈ ગઈ છે. આવું આના પૈસાનું મારે કેમ મેળ કરવો? સાચી વાત છો, વેકેશનમાં આવા ધંધા બંધા કાઈ ન કરાય, વેકેશનમાં ફરવા જવાય. આના કરતા તો કોકનું 10,000 નું બૂચ મારીને ગોવા વયો ગયો હોત ને, ઈ હારું હતું. આ તો ગધનું મારું 2 લાખ નું લાગી ગયું.